નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના બગીખાના પાસે આવેલી બરોડા હાઈસ્કૂલના એન્યુઅલ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બરોડા હાઈસ્કૂલ દ્વારા આ એક વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી કે જેમાં બાળકો દ્વારા ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બરોડા હાઈસ્કૂલ બગીખાના દ્વારા જ્યારે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે અહીં બાળકો દ્વારા અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। ડાન્સનું પરફોર્મન્સ હોય કે પછી ડાયલોગબાજી હોય, બાળકોએ ખૂબ જ સુંદર રીતે પરફોર્મ કર્યું, જેમાં શાળાના પ્રિન્સિપાલ, શાળાના ટ્રસ્ટી સહિત વાલીઓ 1500થી વધુની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ખાસ કરીને બાળકોની વાત કરીએ તો બાળકોને સપનાની દુનિયા શું છે અને તે જે ઈચ્છે તે કરી શકે છે, બાળકો શું ઈચ્છે છે, આ તમામ મુદ્દાઓ પર બાળકોને એક પ્રકારે કહી શકાય કે પ્રોત્સાહન પૂરું પાડવા માટે, મોટિવેટ કરવા માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તૈયાર કરવામાં આવ્યા છે। એમનો આત્મવિશ્વાસ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે કે એક સર્વાંગી વિકાસની ભૂમિકાથી બરોડા સ્કૂલ બગીખાના કામ કરી રહી છે અને બહુ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે પોતાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે। એટલે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ માટે આજે ખૂબ આનંદનો અવસર છે કે આટલું સુંદર કાર્યક્રમનું આયોજન बगीखाना कैंपस खाते કરવામાં આવ્યું છે। आज हमारा फाउंडेशन स्टेज का एनुअल फंक्शन है जिसके थ्री में ड्रीम वीवर्स, बच्चे की सपने की दुनिया क्या है, बच्चे एक्चुअली में क्या चाहते हैं, सो हम उस पर हाईलाइट कर रहे हैं आज। और मैं गर्व के साथ कहना चाहती हूँ कि बरोड़ा स्कूल बगीखाना गुजरात का फर्स्ट इंग्लिश नॉन कैथोलिक इंग्लिश मीडियम स्कूल है। आज हमारे 1500 पेरेंट्स उपस्थित हैं एंड 600 स्टूडेंट ने पार्ट लिया। थैंक यू मैम। इतना छोटे छोटे बच्चों ने अच्छा परफॉर्म किया है, क्या कहोगे किस तरह? बहुत बच्चों ने, आप देखिएगा उन्होंने बहुत अच्छा परफॉर्म करेंगे वो, एंड बहुत मेहनत करी है बच्चों ने।